આવશે। કાર્બન નેનોટ્યુબની પહોળાઈ કેટલી હોય છે? 1.3 નેનોમીટર। બકીબોલનો વ્યાસ કેટલો હોય છે? 1 નેનોમીટર। હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ કેટલો હોય છે? 0.1 nm। ક્વોન્ટમ ડોટનું પરિમાણ કેટલું હોય છે? 5 nm હોય છે। ચુંબકની શોધ કોણે કરી હતી? મેગ્નેસ નામના ભરવાડે કરી હતી। ચુંબકની શોધ કયા વિસ્તારમાં થઈ હતી? ગ્રીસ દેશના મેગ્નેશિયા વિસ્તારમાં થઈ હતી। ચુંબક લોખંડ સિવાય બીજી કઈ ધાતુઓને આકર્ષી શકે છે? કોબાલ્ટ એટલે કે CO અને નિકલ એટલે કે Ni બંનેની સંજ્ઞાઓ પણ આપેલી છે। કોબાલ્ટ, નિકલ અને લોખંડ ત્રણેયને આકર્ષે છે ચુંબક। ચુંબકના પ્રકારો કયા કયા છે? ગજિયો, ઘોડાની નાળ જેવો, સોયાકાર, નળાકાર, ઈંડાકાર અને કંકણાકાર। તો આ બધા ચુંબકના પ્રકારો છે। પાણી એ કયા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે? પ્રતિચુંબકીય। કયા તત્વો અથવા સંયોજનો પ્રતિચુંબકીય ગુણધર્મો ધરાવે છે? તો તેમાં છે જસત, ચાંદી, સોનું, હીરો, મીઠું અને પાણી। ચુંબકના કયા ભાગ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય છે? ચુંબકના બંને છેડા પાસે વધુ હોય છે। ચુંબકના સજાતીય ધ્રુવો અને વિજાતીય ધ્રુવો વચ્ચે શું થાય છે? સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે। ચુંબકની આસપાસ રચાતી ચોક્કસ બાતને શું કહે છે? ચુંબકીય બળ રેખાઓ કહે છે। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક રેખાઓ છે। આ વિધાન સાચું કે ખોટું? તો જવાબ આવશે આ વિધાન સાચું છે। ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ચુંબકના અંદરના ભાગમાં કઈ દિશા હોય છે? ચુંબકીય ધ્રુવ S થી N તરફ અંદરના ભાગમાં। ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ચુંબકની બહારના ભાગમાં શું દિશા હોય છે? ચુંબકીય ધ્રુવ N થી S તરફ। ચુંબકીય ક્ષેત્ર માપવા માટેના એકમો જણાવો। વેબર WB અને ટેસ્લા એટલે કે T। ચુંબકના ચુંબકીય ક્ષેત્રની નોંધ લેવા માટે શેનો ઉપયોગ થાય છે? સોયનો ઉપયોગ થાય છે। પૃથ્વી પર ચુંબકને મુક્ત રીતે લટકાવતા પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બાજુ ચુંબકના કયા ધ્રુવો ગોઠવાય છે? અનુક્રમે દક્ષિણ અને ઉત્તર। ચુંબકના ચુંબકત્વનો નાશ કઈ રીતે થાય છે? ચુંબકને ટીપવાથી તેનો નાશ થાય છે। ચુંબકનો નાશ કરવાથી, સજાતી ધ્રુવોને લાંબો સમય સંપર્કમાં રાખવાથી પણ નાશ થાય છે। એ સિવાય ચુંબકને ગરમ કરવાથી પણ ચુંબકનો ચુંબકત્વ નાશ પામે છે। ચુંબકીય ક્ષેત્ર કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે। વિદ્યુત પ્રવાહ એ શેનો બનેલો પ્રવાહ છે? ઇલેક્ટ્રોનનો। વિદ્યુત પ્રવાહની દિશા પરિપથમાં કઈ દિશાથી કઈ દિશા તરફ હોય છે? ઋણથી ધન તરફ। રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે? ઇલેક્ટ્રોનની દિશાથી વિરુદ્ધ દિશામાં। વિદ્યુત પ્રવાહને માપવા માટેનો એકમ કયો છે? એમ્પિયર। 1 MA બરાબર ખાલી જગ્યા A કેટલા A થશે? 10⁻³ A થશે। 1 RA બરાબર A કેટલા થશે?
10⁻6 થશે। વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એમીટરનો ઉપયોગ થાય છે। વિદ્યુત પ્રવાહની હાજરી અંગેની નોંધ લેવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ગેલ્વેનોમીટર। ઇલેક્ટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જે થોમ્સન। ઇલેક્ટ્રોન કેવો વિદ્યુત ધ્રુવ ધરાવે છે? ઋણ। વિદ્યુત ભારને માપવા માટેનો પ્રમાણભૂત એકમ કયો છે? કુલંબ। એક ઇલેક્ટ્રોન બરાબર ખાલી જગ્યા કુલંબ 1.6 × 10⁻19 ઘાત 1.6 × 10⁻19 ઘાત થશે। વિદ્યુત પરિપથના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? વોલ્ટમીટરનો। અવરોધને માપવા માટેનો એકમ કયો છે? ઓહમ। ઓહમની સંજ્ઞા શું છે? તો આ છે તે ઓહમની સંજ્ઞા છે। અવરોધ માપવાનો એસઆઈ પદ્ધતિ મુજબનો કયો એકમ છે? વોલ્ટ એમ્પિયર। જે તે પદાર્થનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે? પદાર્થની જાત અને ભૌતિક પરિસ્થિતિ પર આધાર રાખે છે। ધાતુ પદાર્થોમાં તાપમાન વધતા શું ફરક પડે છે? અવરોધ વધે છે। કોઈ વાહકના અવરોધને વાહકની લંબાઈ સાથે શું સંબંધ છે? સમપ્રમાણ। જો લંબાઈ વધે તો અવરોધ વધે અને લંબાઈ ઘટે તો અવરોધ ઘટે। વાહકના અવરોધને વાહકના ક્ષેત્રફળ સાથે શું સંબંધ છે? વ્યસ્ત પ્રમાણ છે। વાહકની અવરોધકતાનો એકમ શું છે? તો આ છે ઓહમની નિશાની .m। કઈ ધાતુની વિદ્યુતીય અવરોધકતા સૌથી ઓછી હોય છે? ચાંદી એટલે કે સિલ્વર અને તેની સંજ્ઞા છે Ag। કયા પદાર્થની વિદ્યુતીય અવરોધકતા સૌથી વધુ છે? ક્વાર્કસ। વિદ્યુતીય અવરોધકતા વધુ છે। વિદ્યુત અવરોધક તાર બનાવવા માટે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? નિક્રોમ। રેડિયો ટીવી જેવા ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતા વિદ્યુતીય અવરોધો શેમાંથી બનાવવામાં આવે છે? કાર્બન અને ગ્રેફાઇટમાંથી બનાવવામાં આવે છે। ઘર વપરાશમાં કયા પ્રકારનું વીજ જોડાણ હોય છે? સમાંતર। શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણનો સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર શું છે? R = R1 + R2 +। ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? એક ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચઢાવવો। ઇલેક્ટ્રોપ્લેટિંગ માટેના નિયમો કયા વૈજ્ઞાનિકે આપ્યા? માઇકલ ફેરાડે। વિદ્યુત પાવરનું સૂત્ર શું છે? વિદ્યુત પાવર = ખર્ચાતી વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય। વિદ્યુત પાવર શોધવા માટેના સૂત્રો ક્યાં છે? P = L2R, P = VI, P = V2/R। વિદ્યુત પાવરનો એસઆઈ એકમ જણાવો। જૂલ પ્રતિ સેકન્ડ। વિદ્યુત પાવરનો પ્રચલિત એકમ જણાવો। વોટ W। વિદ્યુત ઉર્જાનો વ્યાવહારિક એકમ શું છે? યુનિટ। 1 યુનિટ બરાબર ખાલી જગ્યા કિલોવોટ। 1 યુનિટ બરાબર 1 કિલોવોટ થશે।
1 kWh બરાબર ખાલી જગ્યા જૂલ. 1 kWh બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ થશે. ફ્યુઝ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? શુદ્ધ ટીન અથવા ટીન અને લેડના મિશ્રણનો. ફ્યુઝ એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર. ઇલેક્ટ્રોમેગ્નેટની શોધ કોણે કરી? ડેનમાર્કના વિજ્ઞાન શિક્ષક ઓસ્ટેડે કરી હતી 1819-20માં. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વાહક તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વચ્ચે શું સંબંધ છે? સમપ્રમાણ. વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને અંતર વચ્ચે શું સંબંધ છે? વ્યસ્ત. વર્તુળાકાર વાહક તાર એટલે કે લૂપમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર અને લૂપની ત્રિજ્યા વચ્ચે શું સંબંધ છે? વ્યસ્ત પ્રમાણ. 5 સેમી અને 10 સેમી ત્રિજ્યા ધરાવતા લૂપમાં વિદ્યુત પ્રવાહ પસાર કરાવતા કઈ લૂપમાં કેન્દ્ર પાસે વધુ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે? તો જવાબ આવશે 5 સેન્ટીમીટર. નળાકાર સ્વરૂપે પાસ પાસે વીટેલા અલગ કરેલા વાહક તારથી બનતી ગૂંચળા જેવી રચનાને શું કહે છે? સોલેનોઇડ કહે છે. સોલેનોઇડમાં અંદરની બાજુએ દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? સમાન હોય છે. સોલેનોઇડમાં જો વાહક તારના n આંટા હોય તો તેનું ચુંબકીય ક્ષેત્ર કેટલા ગણું થાય? n થાય. ઇલેક્ટ્રિક બેલ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્રેન, ઇલેક્ટ્રિક જનરેટર, વિદ્યુત મોટર, મેગ્નેટિક ટ્રેન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો આ બધા છે તે ઇલેક્ટ્રોમેગ્નેટ પર કામ કરે છે. વિદ્યુત મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. વિદ્યુત જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ભારતમાં વપરાતી વિદ્યુત ઉર્જામાં વિદ્યુત સ્થિતિમત્તાનો તફાવત એટલે કે વોલ્ટેજ કેટલો હોય છે? 220 વોલ્ટ હોય છે. ભારતમાં વપરાતી વિદ્યુત ઉર્જામાં આવૃત્તિ કેટલી હોય છે? 50 Hz. અમેરિકામાં વિદ્યુત ઉર્જામાં વિદ્યુત સ્થિતિમાન અને આવૃત્તિ કેટલી હોય છે? 110 V અને 60 Hz. વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જા અને તાપમાન માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? બોલોમીટર. ક્રાયોજેનિક શબ્દ કોની સાથે સંબંધિત છે? અત્યંત નીચા તાપમાન સાથે ક્રાયોજેનિક એન્જિન બને છે. ટેલિફોનનો તાર કઈ ઋતુમાં લગાવવો અયોગ્ય છે? ઉનાળાની ઋતુમાં લગાવવો અયોગ્ય છે. છિદ્રવાળી તાંબાની એક પ્લેટ લઈ તેને ગરમ કરતા છિદ્રમાં શું ફરક પડે? છિદ્ર મોટું થાય. પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે? ઉર્જા. ઉર્જા માપવાનો એકમ કયો છે? જૂલ. જે ઉર્જા સ્ત્રોતનો એકવાર ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં સહેલાઈથી ફરીવાર મળી રહે તે ઉર્જા સ્ત્રોતને શું કહે છે? પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના ઉદાહરણો ક્યાં છે? તો તે છે સૌર ઉર્જા,
પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, જળ ઉર્જા, સામુદ્રિક મોજા ઉર્જા આ બધી છે પુનઃપ્રાપ્ય ઉર્જા, વારંવાર પ્રાપ્ત કરી શકાય. જે ઉર્જા સ્ત્રોતનો એકવાર ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં સહેલાઈથી ન મળે તેને શું કહે છે? પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના ઉદાહરણો ક્યાં છે? ખનિજ તેલ, ખનિજ કોલસો. આ એક વખત મળી જાય પછી તેને બનતા કરોડો વર્ષ લાગે છે. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનું સંચાલન કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત થાય છે? પુનઃપ્રાપ્ય અને નવીનીકરણ મંત્રાલય. ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં સૌથી વધુ ઉર્જા કયા સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે? પવન ઉર્જા 61.3%. સૌર ઉર્જા દ્વારા કુલ પુનઃપ્રાપ્ય ઉર્જાના કેટલા ટકા ઉર્જા મેળવવામાં આવે છે? 18%. બાયોમાસ ઉર્જા દ્વારા કુલ પુનઃપ્રાપ્ય ઉર્જાના કેટલા ટકા ઉર્જા મેળવવામાં આવે છે? 10.9%. નાના હાઇડ્રો પાવર ઉર્જા દ્વારા કુલ પુનઃપ્રાપ્ય ઉર્જાના કેટલા ટકા ઉર્જા મેળવવામાં આવે છે? 9.6%. ભારત સરકારે 2022 સુધીમાં પવન ઉર્જાનું ઉત્પાદન કેટલું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? 60 ગીગાવોટ. ભારત સરકારે 2022 સુધીમાં સૌર ઉર્જાનું ઉત્પાદન કેટલું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? 100 ગીગાવોટ. ભારત સરકારે 2022 સુધીમાં બાયોમાસ ઉર્જાનું ઉત્પાદન કેટલું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? 10 ગીગાવોટ. ભારત સરકારે નાના હાઇડ્રો પાવર ઉર્જા ક્ષેત્રે 2022 સુધીમાં કેટલું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? 5 ગીગાવોટ. જુલાઈ 2016 સુધીના સર્વેક્ષણ મુજબ પવન ઉર્જાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામા ક્રમે છે? 5મા ક્રમે છે. ભારતમાં સૌથી વધુ પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તમિલનાડુ છે. ભારતમાં પ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં સ્થાપવામાં આવેલું? તમિલનાડુના તુતિકોરિન ખાતે. ભારતમાં પવન ઉર્જા સંયંત્રો બનાવતી સૌથી મોટી કંપની કઈ છે? સુઝલોન. પવનોના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે? ડેનમાર્ક. પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનની ગતિ લઘુત્તમ કેટલી હોવી જોઈએ? 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઓછામાં ઓછી હોવી જોઈએ. બાયોડીઝલ કયા છોડમાંથી પ્રાપ્ત થાય છે? રતનજ્યોત અને કરંજમાંથી પ્રાપ્ત થાય છે બાયોડીઝલ.